નાનો એવો ફેર શું પડે? એક ચેપ્ટર વાંચીએ સાહેબ, એકાદ ટોપિક ન કરીએ, શું ફરક પડે સાહેબ? અમે તો કોમર્સ વાળા, ગમે ના એડમિશન મળી જાય સાહેબ. કોલેજોમાં સીટ પીડી રહી છે પપ્પા, ઉપાધિ નહીં કરવાની, ખાલી પાસ થયે ને પપ્પા તોય. આમ જો પપ્પા, બીસીએમાં એડમિશન મળી જાય, બીસીએમાં આઈટી કરતું થઈ જાઉં, બીએસસી આઈટી કરવું હોય તોય થાય પપ્પા. પપ્પા આમ જો, હું તમને કહું ને, ચિંતા નહીં કરવાની, આ બધું આ પેટ તોડા નહીં કરવાના, આરામથી આપણને કોલેજમાં એડમિશન મળી જાય. સાંભળ મિસ્ટર ગુગેશ, કોલેજમાં એડમિશન બધાને મળી જશે, પણ કઈ કોલેજમાં મળશે ને એની આ લડાઈ છે. ગોઠવાય તો બધાનું જ આવવાનું છે, પણ કોનું ક્યાં ગોઠવાય ને એની માટેની આ લડાઈ છે. અનુષ્કા લાવવા માટે વિરાટ બનવું પડે, આની લડાઈ છે. સમજાણું રણવીર? એટલા માટે કોલેજમાં ફરક હોય. સાયન્સના વિદ્યાર્થી હોય તમને ખબર હોય, આઈઆઈટીમાં મહેશભાઈ વાત કરી કે જે છોકરાઓ એટલા છોકરાઓ આઈઆઈટીની અંદર ગયા, એ આઈઆઈટીમાં 17-18 છોકરાઓ, જે 20 છોકરાઓ અત્યાર સુધી કેટલા દીકરાને દીકરીઓ નીકળ્યા છે. આઈઆઈટીમાં જનાર છોકરાનું પેકેજ 40 લાખ 50 લાખ, એનઆઈટીમાં જનાર દીકરાનું પેકેજ 25 લાખ 30 લાખ, એવરેજ વાત કરું છું, આવો કોઈ સિક્કો નથી, બરાબર? અને નોર્મલ કોલેજ 3 લાખ 5 લાખ 7 લાખ, અને હજી નોર્મલ કોલેજમાં જાઓ તો 1 લાખ, મહિનાનો નહીં વર્ષનો. સમજો મારી વાતને. એક આઈઆઈટીની દીકરી, આપણી સુરતની જ દીકરી છે, ગૂગલની અંદર પ્લેસમેન્ટ થયું, 52 લાખ સ્ટાર્ટિંગ પગાર, 52 લાખ વર્ષના, 52 અઠવાડિયા લાખ રૂપિયા, અને ઓલાને વર્ષે લાખ રૂપિયા. ફરક કંઈ કે ફરક જ નહીં. 2 કોલેજ કરી, વર હરખા 4 વર, તાર બીસીએ બધાને 3 વર, પણ બીસીએ ક્યાંથી કરો એના આધારે બીસીએ થયા પછી તારું થાય કે તારું બીજું કંઈ થાય એની ખબર પડે. એટલા માટે રિઝલ્ટ સારું લાવવાનું. કારણ કહું છું બેટા, કોલેજમાં સિલેબસ બધે સરખો છે, પણ તમે કેવા મિત્રોની સાથે કોલેજ કરો છો ને એ બહુ અગત્યનું છે. તમને માહોલ કયો મળે છે, અને એના માટે સારામાં સારું રિઝલ્ટ. અને માત્ર ટકા માટે હું સારું રિઝલ્ટ આ લાવો એ માટે નથી કહેતો, પરંતુ જે છોકરાએ ભવિષ્યમાં સીએ બનવું છે, સીએસ બનવું છે, તમે આગળ જતા કોઈ પણ કોલેજમાં જશો, આમાંથી કોઈ દીકરો અને દીકરી જીપીએસસી યુપીએસસીની તૈયારી કરશે, કાલ ઉઠીને પીઆઈ બનવાની ડાયરેક્ટ એક્ઝામ આપશો, ડીવાયએસપી બનવું હશે, જીપીએસસી આપશો, યુપીએસસી આપશો, આઈએએસ બનવું હશે, આઈપીએસ બનવું હશે, ફોરેસ્ટ ઓફિસર, ફોરેન ઓફિસર, એમાં તમને ન ખબર હોય કહું, વાંચવાની શરૂઆત 11મા 12માની ટેક્સ્ટ બુકથી જ કરવાની હોય. એટલે જેનું 11મું 12મું મજબૂત હોય ને, એને કાલ ઉઠીને સરકારી નોકરી, બેન્કિંગમાં જવું હોય, એસબીઆઈની પરીક્ષા આપવી હોય, રેલવેની પરીક્ષા આપવી હોય, જીપીએસસીની આપવી હોય, યુપીએસસીની આપવી હોય, કેટની આપવી હોય, આગળ જતા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપવી હોય, તલાટી હવે કોલેજ પાસ થઈ ગયું, એ તલાટી આપવા માટે 11-12નું તારે કામ લાગશે. એકવાર ભણ તો હરખું ભણ, કે તારે આ બધું કરવું ન પડે, નહીતર પાછા 11મા 12મા ચોપડા ખોલવા પડશે. જે કરો તે બેસ્ટ કરો બેટા, આવું કામ કરવાની શરૂઆત કરો. એટલે કોલેજમાં માતા પિતાને સમજાવું છું, ટકા અગત્યના આ માટે છે કે તમને સારી કોલેજમાં પ્રવેશ મળે. એડમિશન તો બધાને મળી જશે, પણ ક્યાં કેવું મળે છે, કેવું ગોઠવાય છે, એ માટેની આ લડાઈ છે.